વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ ની અંદર પ્રકરણનો બીજો ભાગ જેમાં આપણે કેપેસિટર વિશે અભ્યાસ કરવાનો છે. આમ તો કેપેસિટર શબ્દ તમે વ્યવહારમાં સાંભળેલો હોય છે. ટીવી, રેડિયો, મોબાઈલ ચાર્જર, પંખો જેવા ઉપકરણની અંદર કેપેસિટરનો ઉપયોગ થતો હોય છે. આ એક સાદું નળાકાર કેપેસિટર દર્શાવું છું. આ કેપેસિટરનું કામ જે તે પરિપથની અંદર વિદ્યુત ભાર અથવા વિદ્યુત ઉર્જાનો સંગ્રહ કરવાનો હોય છે. આપણે સુવાહકને ધ્યાનમાં રાખીને કેપેસિટર વિશેનો અભ્યાસ કરીશું. કેપેસિટર જેને ગુજરાતીમાં સંધારક તરીકે ઓળખવામાં આવે છે. અહીં આકૃતિમાં બે સુવાહક એકબીજાથી અલગ કરેલા દર્શાવેલા છે. તેમના પરના વીજભાર અનુક્રમે +q અને -q અને વિદ્યુત સ્થિતિમાન અનુક્રમે V1 અને V2 છે. આ આકૃતિ પરથી કેપેસિટરની વ્યાખ્યા આ રીતે દર્શાવી શકાય. એકબીજાથી અલગ કરેલા બે સુવાહકોથી બનતી રચનાને કેપેસિટર કહે છે. હવે સુવાહકો પરના વીજભાર +q અને -q વિદ્યુત સ્થિતિમાન V1 અને V2 જેથી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર V1 - V2. આ તંત્રમાં ધનથી ઋણ તરફ મળતું વિદ્યુત ક્ષેત્ર E એ વિદ્યુતભાર Q ના સમપ્રમાણમાં હોય છે. તે જ પ્રમાણે વિદ્યુત સ્થિતિમાન V ચલે છે પણ Q મળશે. આ V ને છેદમાં લઈ જઈએ તો Q છેદમાં V આ ગુણોત્તર અચળ પદ મળે છે અને આ અચળ પદને કેપેસિટરનું કેપેસિટન્સ તરીકે ઓળખવામાં આવે છે. આ કેપેસિટરનું કેપેસિટન્સ Q અને V ના મૂલ્યથી સ્વતંત્ર હોય છે. આ સૂત્ર પરથી પણ આપણે કેપેસિટરની વ્યાખ્યા લખી શકીએ કે સુવાહક તંત્ર પરનું વીજભાર Q અને વિદ્યુત સ્થિતિમાન V ના ગુણોત્તરને કેપેસિટન્સ C તરીકે ઓળખવામાં આવે છે. હવે કેપેસિટન્સનું એકમ દર્શાવીએ તો સૂત્ર પરથી વિદ્યુત ભારનો એકમ કુલમ્બ અને વિદ્યુત સ્થિતિમાનનો એકમ વોલ્ટ મળે છે. એટલે કે કુલમ્બ પર વોલ્ટ, જેને ફેરેડે નામના વૈજ્ઞાનિકની યાદમાં ફેરેડે કેપિટલ F તરીકે દર્શાવશું. પારિમાણિક સૂત્ર વિદ્યુતભાર જેનું પારિમાણિક સૂત્ર P1 A1 અથવા Q1 અને વિદ્યુત સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર M1 L2 P-3 A-1. આને ગોઠવતા M-1 L-2 P4 A2. એટલે કે યાદ રાખવા માટે -12 + 42 તરીકે યાદ રાખશું. હવે કેપેસિટન્સનું મૂલ્ય કોના પર આધાર રાખે છે? તો કેપેસિટન્સનું મૂલ્ય સુવાહકની ભૌમિતિક સંરચના જેવી કે સુવાહકનું માપ એટલે સાઈઝ, બે સુવાહક વચ્ચેનું અંતર, તેના આકાર અને બે સુવાહક વચ્ચે રહેલા માધ્યમ પર આધાર રાખે છે. કેપેસિટન્સની સંજ્ઞા દર્શાવીએ તો બે પ્રકારે સંજ્ઞા દર્શાવી શકાય. નિશ્ચિત મૂલ્યનું કેપેસિટર હોય તો એના માટે
આ પ્રમાણેની સંજ્ઞા હોય છે અને ચલિત મૂલ્ય કે જેનું મૂલ્ય બદલી શકાય તેવું કેપેસિટર હોય તો એની સંજ્ઞા આ પ્રમાણે દર્શાવવામાં આવે છે। હવે આપણે એક સુવાહક ધ્યાનમાં રાખીને થોડુંક વિચારીએ। આ એક સુવાહક છે। આ સુવાહકની આસપાસ અહીં બધી જગ્યાએ હવા આવેલી છે। આ સુવાહક પર જેમ જેમ વીજભાર મૂકીએ એમ સુવાહકની આસપાસ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય અને વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય વધતું જાય છે। જેમ જેમ વીજભાર વધારતા જઈએ એ રીતે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય વધે છે। હવે આ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય વધવાના લીધે આ જે હવા છે એ હવા ખરેખર અવાહક હતી। એ હવાનું આયનીકરણ થાય છે એટલે આયનમાં છૂટો પડે છે જેના લીધે આ અવાહક હવા સુવાહક બને છે। હવે અવાહક હવા સુવાહક બનવાના લીધે આના પર જો વીજભાર મૂકીએ તો એ વીજભાર એના ઉપરથી બહાર નીકળી જાય છે એટલે વીજભાર લીક થાય છે। આ ઘટનાને ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન તરીકે ઓળખવામાં આવે છે। હવે ડાઇલેક્ટ્રિક માધ્યમનું ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન થયા સિવાય જે મહત્તમ વિદ્યુત ક્ષેત્રનો સામનો કરી શકે તે મહત્તમ વિદ્યુત ક્ષેત્રને ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ તરીકે ઓળખવામાં આવે છે। આ સ્ટ્રેન્થને ગુજરાતીમાં મજબૂતાઈ તરીકે ધ્યાનમાં રાખશું અને હવા માટે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થની વેલ્યુ 3 × 10⁶ વોલ્ટ પર મીટર। વિદ્યાર્થી મિત્રો, સમાંતર પ્લેટ કેપેસિટર વડે મળતું કેપેસિટન્સ અહીં આકૃતિમાં બે સમાંતર પ્લેટો દર્શાવેલ છે। એકબીજાથી d અંતરે આવેલી કેપિટલ એક ક્ષેત્રફળ ધરાવતી બે પ્લેટો છે। એક પ્લેટ ધન વીજભારિત અને બીજી પ્લેટ ઋણ વીજભારિત છે જેથી ધનથી ઋણ તરફ વિદ્યુત ક્ષેત્ર E સદિશ મળે છે અને બંને પ્લેટની વિદ્યુતમાનની પૃષ્ઠ ઘનતા અનુક્રમે +σ અને -σ છે। હવે પ્લેટ 1 અને 2 ની બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર સમજવા માટે આ આકૃતિ ધ્યાનમાં લઈશું। આ પ્લેટ ધન વીજભારિત છે અને આ પ્લેટ ઋણ વીજભારિત છે। બહારના વિસ્તારની વાત કરીએ તો ધન પ્લેટ વડે મળતું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં અને ઋણ પ્લેટ વડે મળતું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં। અહીંની વાત કરીએ તો ધન પ્લેટ વડે મળતું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં અને ઋણ પ્લેટ વડે મળતું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં। બહારના વિસ્તારની અંદર વિદ્યુત ક્ષેત્રના તીર વિરુદ્ધ દિશામાં દેખાય છે। અગાઉના ચેપ્ટરમાં ભણેલા છે તે પ્રમાણે સમાંતર પ્લેટ વડે મળતું વિદ્યુત ક્ષેત્ર σ/2ε0 -σ/2ε0। એક પ્લેટ વડે મળતું વિદ્યુત ક્ષેત્ર બીજી પ્લેટ વડે મળતું વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ દિશા હોવાના લીધે માઈનસ સંજ્ઞા આવે છે જેથી બહારના ભાગમાં મળતું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થશે। પ્લેટ 1 અને 2 ની વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર અહીં આપણે વિદ્યુત ક્ષેત્ર દર્શાવીએ તો ધન પ્લેટ વડે મળતું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં અને ઋણ પ્લેટ વડે મળતું વિદ્યુત ક્ષેત્ર પણ તે જ દિશામાં થશે એટલે કે વચ્ચેના વિસ્તારમાં
કુલ વિદ્યુત ક્ષેત્ર E બરાબર સિગ્મા છેદમાં 2 એપ્સિલોન 0 પ્લસ સિગ્મા છેદમાં 2 એપ્સિલોન 0 બરાબર સિગ્મા છેદમાં એપ્સિલોન 0 થશે. હવે પૃષ્ઠ ઘનતા સિગ્મા બરાબર q છેદમાં a ઉપરના સૂત્રમાં મૂકીએ તો વિદ્યુત ક્ષેત્ર E બરાબર સિગ્માની જગ્યાએ q છેદમાં a એપ્સિલોન 0 કેનાઈ છે. સમીકરણ નંબર 1. હવે બે પ્લેટોની વચ્ચેનું અંતર પ્લેટના ક્ષેત્રફળની સરખામણીમાં ઘણું નાનું હોવાથી બે પ્લેટોની વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર અચળ લઈ શકાય અને જેથી બે પ્લેટોની વચ્ચે વિદ્યુત સ્થિતિમાન V બરાબર EB. E વિદ્યુત ક્ષેત્ર, D બે પ્લેટો વચ્ચેનું અંતર, તો વિદ્યુત સ્થિતિમાન V બરાબર EB. V બરાબર E નું સમીકરણ નંબર 1 q છેદમાં a એપ્સિલોન 0 અહીં મૂકતા અને D એના એ છે. હવે કેપેસિટન્સ C બરાબર q છેદમાં V. આ સમીકરણ અગાઉની થિયરીમાં આપણે ભણેલા છે. V નું આ પદ અહીં મૂકતા C બરાબર q V નું પદ qd છેદમાં a એપ્સિલોન 0. q ને કેન્સલ કરીએ તો C બરાબર એપ્સિલોન 0 a છેદમાં b. આ છેદના છેદમાં પદ અંશમાં જશે. તો આ સમીકરણ સમાંતર પ્લેટ કેપેસિટર વડે મળતા કેપેસિટન્સનું છે. ફરીથી ટૂંકમાં સમજીએ તો બે પ્લેટોની બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય, બે પ્લેટોની વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર E બરાબર સિગ્મા છેદમાં એપ્સિલોન 0. સિગ્માની જગ્યાએ q છેદમાં a મૂકી શકાય. જો બે પ્લેટો વચ્ચેનું અંતર ક્ષેત્રફળની સરખામણીમાં ઘણું નાનું હોય તો બે પ્લેટોની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર EB. E નું આ પદ અહીં દર્શાવેલ છે. હવે કેપેસિટન્સ C બરાબર q છેદમાં V અને V નું પદ અહીં મૂકીએ, q કેન્સલ થાય છે તો C બરાબર એપ્સિલોન 0 a છેદમાં b.